છું. મને મગજની તકલીફ બહુ જ હતી. મને બાથરૂમ ટોયલેટની કાંઈ ભાન રહેતી નહોતી. અમે અહીંયા શનિવારે દાખલ થયા ને, શનિવારે દાખલ થયા. શનિ રવિ અને સોમવાર મને સરસ થઈ ગયું. મારી તબિયત સરસ છે. મને સંડાસ બાથરૂમની હવે ભાન આવી ગઈ છે. આ સાહેબનું કામ બહુ સરસ છે અને હું સ્વસ્થ થઈ ગઈ છું. શું શું તકલીફ હતી એને તમે વિગતમાં કહો, ક્યારથી હતી? એમને વિચારવાયું હતા અને થોડો હમણાં સમયથી બાથરૂમ અને પેશાબ બાથરૂમમાં ઉતરતું નહોતું અને ટોયલેટનો પણ પ્રશ્ન થઈ ગયો હતો. પછી આપણે અહીંયા રેફરન્સ મળીને અહીંયા આવ્યા અને એમને આવ્યા 2 દિવસ થયા. અત્યારે હાલ એમને બાથરૂમ પોતે પોતાની જાતે જેમ તંદુરસ્ત માણસ કરી શકે એવી રીતે એ બાથરૂમ કરે છે. અને હાલ એમને અત્યારે મગજ એકદમ છે એ એકદમ ખુલ્લો થઈ ગયો છે. જે એને ટેન્શન હતું, ભારે હતું, ખાલી થઈ ચડતી એવી અત્યારે કોઈ પણ પ્રકારનો અત્યારે પ્રોબ્લેમ નથી અને હાલ એ તંદુરસ્ત જેવા જણાઈ આવે છે. અહીંયા શું શું સારવાર આપી? અહીંયા અમને 2 કલાકે ઇન્જેક્શનના ડોઝ આપ્યા, દવા એનાથી મને ખૂબ જ સારું છે. શું સારવાર આપી તમે કહો? હા, સારવારમાં તો બસ સરસ મજાનો સર્વિસ સારી હતી, સાહેબની પણ સારી હતી અને જેમના આશિષનો બધા હતા એને પણ સર્વિસ સારી હતી. 2 કલાકે પૂછવા આવતા કે ભાઈ કાંઈ તકલીફ જેવું નથી ને તમને, એવી રીતના અમને પૂછતા વારંવાર અને એનો રેગ્યુલર રીતના દવા અમને આપી અને એનું રિઝલ્ટ અહીંયા સામે જ છે. સારવારથી કોઈ સાઈડ ઇફેક્ટ, કોઈ રિએક્શન? કોઈ જાતની તકલીફ પડી નથી અત્યાર સુધી કોઈ પણ. તમને આટલી બધી વધારે તકલીફ હતી, હા, એમાં અમે જે સારવાર આપી હા, એનાથી કેટલો સુધારો? ઘણો બધો કઈ હાલે, ઘણો બધો. તમને અહીંયા આટલું બધું તકલીફ સાથે આવ્યા હતા તો એમાંથી તમારી મજબૂરીનો લાભ લઈ તમને કોઈ અમે ના, 2 એવું પૈસા કાંઈ પડાવવા ના. વધારે ચાર્જ કીધો કે ના. ખોટા રિપોર્ટ કરાવ્યા, ના, કાંઈ કોઈ જાતનું ખોટી નથી. તમને આડી અવડી તમને ડરાવીને પૈસા વધારે લેવા માટે? ના એવું કાંઈ નથી હો. ના, એ તો રિપોર્ટમાં કાંઈ સાહેબે જે પ્રમાણે કીધું કાંઈ વાંધો નહીં, તમે દાખલ થઈ જાઓ અને તમારે ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવો અને સાહેબે હકીકત ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. અમે પૂછ્યું નથી સાહેબ હું છે હું નહીં, અમે સાહેબના ભરોસે જ એમને હાયલા છે અને અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. કોઈ રિપોર્ટ કે કંઈ ના કરાવ્યું નથી, કોઈ આપણે? રિપોર્ટ નહીં, કાંઈ લોહીના રિપોર્ટ નહીં, સોનોગ્રાફી નહીં, કાંઈ કોઈ પ્રકારનું નહીં. ડાયરેક્ટ સાહેબે હાથમાં કામ લીધું ને તરત જ અમે 1 વાગે આવ્યા, 1:30 વાગે સાહેબને મળ્યા, 2 વાગે સાહેબે ટ્રીટમેન્ટ ચાલુ કર્યો છે અને આજ સુધીનું કમ્પ્લીટ છે. તમને અમે જેટલા 2-3 દિવસની સારવાર કીધી હા, એટલા દિવસમાં રિઝલ્ટ આપ્યું કે વહેલું મોડું થયું? ના બરોબર રેડી કમ્પ્લીટ. એમાં જ થયું ને? હા, ખોટા એમાં તમને ભોળવીને હાલો 2 ના ના, 4 દિવસ રાખ્યા, ના, એવું વધારે નથી, રાખ્યા ના. અને એવું નથી. સાફ સફાઈ ચોખ્ખાઈ બધું બરાબર હા, છે? બરાબર. હે? બરાબર. સ્ટાફ આવે છે ને ટાઈમસર? હા, time સર. કેવું પડે તમારા કામમાં સાહેબ? ના કમ્પ્લીટ છે, સારું છે. બસ હવે આગળની પ્રોસેસને સાહેબ દવા જે કંઈ દવા આપે એમાં હવે છેલ્લે આ તમારા જેવી તકલીફવાળા કોઈ દર્દીને અહીંયા આવવું હોય હા તો બે એમના ઘડીથી- માટે કંઈ સંદેશ ના, આપો? સંદેશ એટલે ઘરથી તમે આવો અને તમારે સારું થઈ જ જાય 100% એમ અમારો ખુદનો અનુભવ છે. આપણે પછી તો કે અમે તો માંડ ભેગું કર્યું છતાંય પણ સાહેબે એવું કામ કરી દીધું ને કે અમને સંતોષ થઈ ગયો છે. અમને આશા નહોતી કે હું વાતે હાજી થઈશ. હા. ખરેખર મેં આશા મૂકી દીધી હતી કે હવે તો હું મરી જઈશ, એમાં કાંઈ બચું એમ નથી. પણ ભગવાનની જેથી અમને સાહેબ હારા મળી ગયા, મારી જિંદગી બનાવી દીધી એને અને સાહેબને ભગવાન ઘણું આપે. અમે આશીર્વાદ આપીએ છીએ તઈ. બધા સાજા થઈને જાય મારાથી એવું બોલાય. હા, ધન્યવાદ, બધાય ધન્યવાદ. મારી જેમ સાજા થઈને જાય અને સરસ ના કામ બહુ સરસ ના છે. એ તો જે એના અંતરથી બોલતા હોય એ સાચું હોય ને બરોબર તો છે. મને તો આનંદ આવ્યો છે ખરેખર. મેં આશા મૂકી દીધી હતી. હકીકતમાં હું આ બધાને કહેતી કે લગભગ હું નહીં જીવું, મને એવું થાય છે કે મારું મગજ કંટ્રોલમાં છે. કહેતું ને કહેતું જો કેટલો કહેતું ટાઈમ ને કહેતું પણ હવે 1 મહિનાથી આ કહેતી હતી કે મારું મગજ બેકંટ્રોલ છે, હું જીવીશ જ નહીં, હું લગભગ મરી જઈશ. હા સંજય પટેલ છે ને, હા સંજય પટેલ સંજય પોપટ સાહેબ એમને એને કીધું હતું હમણાં અમે કર્યું ને બધું કામ 15 દી પહેલા એ કે તમે અહીંયા જાઓ, એને બિચારા એક પડી કે તમે છે ને આ વસ્તુ તમે કરવા જરૂરી છે તમારે. કોન્ટ્રાક્ટ મારા આખા બધા મગજના કોન્ટ્રાક્ટ તૂટી ગયા હતા. મને ભૂખ લાગવાની ખબર નહોતી પડતી,
મને તરસ લાગવાની ખબર નહોતી પડતી, ટોયલેટ બાથરૂમની તો હાવ ખબર ન પડતી. અત્યારે બધું સરસ ને? અત્યારે બધું સરસ થઈ ગયું. ભૂખ લાગે ખબર પડે, પાણી પીવાની ખબર પડે છે, ટોયલેટ બાથરૂમની ખબર પડે છે. હવે મને આ 3 દિવસમાં બધું કમ્પ્લીટ થઈ ગયું. બસ હવે હસતા હસતા જાઓ, હવે રોવાનું નહીં. ના હવે હસું જ ને. ના, ના, સાહેબ, બરાબર. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.